નમસ્કાર. આદર્શ એજ્યુકેશન સોસાયટીમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું અંશા ગોધાણી, ધોરણ 6 ગણિત. નમસ્કાર. સ્વાધ્યાય 10 માપનમાં આપણે સ્વાધ્યાય 10.1 શીખી ગયા, જેની અંદર આપણે પરિમિતિની જ ચર્ચા કરી હતી. સ્વાધ્યાય 10.2 છે એ તમે પાઠ્યપુસ્તકમાંથી આકૃતિ પ્રમાણે આપણે શીખી ગયા. હવે જોવાનું છે એ ક્ષેત્રફળ અને સ્વાધ્યાય 10.3. સ્વાધ્યાય 10.3 ની વાત કરીએ ત્યારે પરિમિતિ અને ક્ષેત્રફળનો ફરીથી આપણે ડિફરન્સ છે એ સમજીએ કે બંને વચ્ચે તફાવત શું. તો કોઈ પણ આકૃતિ હોય કે કોઈ પણ આકાર હોય, એ પ્રતિકોણની બોર્ડર જો આપણે શોધવી હોય, એની રીંગ છે એ હદ છે, સરહદ છે, શોધવી હોય તો આપણે એને પરિમિતિ કહેવાય. પણ સપાટી ઉપર રોકેલી જગ્યા હોય તો એને કહેવામાં આવે ક્ષેત્રફળ. તો આપણે અહીંયા જે વાત કરવાની છે એ માત્ર ને માત્ર ક્ષેત્રફળની જ વાત કરવાની છે. તો પ્રશ્ન પહેલાની અંદર તમને પૂછે કે જેમની બાજુના માપ છે એ નીચે પ્રમાણે હોય તેવા લંબચોરસનું ક્ષેત્રફળ છે એ શોધો. ક્ષેત્રફળના સૂત્રની અંદર લંબચોરસનું ક્ષેત્રફળ હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. તમારે ચોરસમાં આવે છે તો ચોરસમાં લંબાઈ ગુણ્યા લંબાઈ, કારણ કે ચારે બાજુઓ કેવી હોય છે? સરખી હોય છે. એટલે લંબાઈ અને પહોળાઈ છે એ પણ ગણીએ સરખી જ. હવે પ્રશ્ન પહેલાની અંદર એની અંદર 3 સેમી લંબાઈ છે અને 4 સેમી છે એ પહોળાઈ છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર a ગુણ્યા b. જો સૂત્ર આવડતું હોય તો તમને ક્ષેત્રફળના દાખલા છે આવડી જાય. ચારે દાખલા સરખા જ છે. અહીંયા 3 ગુણ્યા 4 કરીએ તો 4 તેરીને 12. મહત્વની વસ્તુ છે એકમ. તમે 12 મૂક્યા પછી ચોરસ સેન્ટીમીટર, ચોરસ મીટર, ચોરસ કિલોમીટર અથવા સેમી સ્ક્વેર, મીટર સ્ક્વેર એમ પણ લખી શકો છો. બીજો પ્રશ્ન લઈએ. બી પ્રશ્ન. 12 મીટર લંબાઈ અને 21 મીટર પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર a ગુણ્યા b. 12 ગુણ્યા 21 નો ગુણાકાર કરીએ એટલે 252 ચોરસ મીટર થાય. એ જ રીતે આગળનો પ્રશ્ન. 2 કિમી અને 3 કિમી લંબાઈ પહોળાઈ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર a ગુણ્યા b. 3 ગુણ્યા 2 કરીએ એટલે 6 કિલોમીટરનો સ્ક્વેર. સ્ક્વેર એટલે વર્ગ. કિલોમીટર વર્ગ કરો કે ચોરસ કિમી લખો, બેમાંથી ગમે તે આપણે કરી શકીએ. આગળનો ડી પ્રશ્ન. ડી પ્રશ્નની અંદર આપ્યું છે 2 મીટર અને 20 સેન્ટીમીટર. હવે કોઈ પણ પ્રક્રિયા છે એ દાખલાની અંદર કરીએ છીએ ત્યારે આપણો એકમ છે એ સરખો હોવો જોઈએ. તો અહીંયા આપણને એક લંબાઈ છે મીટરમાં આપેલી છે અને પહોળાઈ છે એ સેન્ટીમીટરમાં આપેલી છે. તો આપણે આ જે લંબાઈ છે એને સેન્ટીમીટરમાં ફેરવીએ તો 2 મીટર એટલે 200 સેન્ટીમીટર. તો એની જગ્યાએ આપણે 200 લઈએ અને આ છે 70 સેમી. લંબાઈ ગુણ્યા પહોળાઈ 200 ગુણ્યા 70. 7 ગુણ્યા 14, 2 શૂન્ય અને 1 8, 300 એટલે કે 14000 ચોરસ સેમી અથવા સેમી સ્ક્વેર. બેમાંથી કોઈ પણ એકમ છે આપણે લખી શકીએ. એવો જ પ્રશ્ન છે એ છે પ્રશ્ન નંબર 2. આપણે જે ચર્ચા કરી પ્રશ્ન પહેલાની અંદર એમાં માત્ર ને માત્ર લંબચોરસની વાત કરી છે. હવે આપણે જે પ્રશ્ન કરીએ છીએ એ છે ચોરસ. જેમની બાજુના માપ નીચે પ્રમાણે હોય તેવા ચોરસનું ક્ષેત્રફળ શું. તો હમણાં જ મેં વાત કરી હતી તમને કે ચોરસની અંદર ચારે બાજુઓ સરખી હોય એટલે લંબાઈ અને પહોળાઈ છે પણ સરખી હોય. ચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા l એટલે કે લંબાઈ ગુણ્યા લંબાઈ. આ રીતે લખી શકાય, આ રીતે લખી શકાય. 10 ગુણ્યા 10 કરશો એટલે 100. ક્ષેત્રફળ છે એટલે સેમી સ્ક્વેર. એ જ રીતે બીજો પ્રશ્ન. ચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા l તો 14 ગુણ્યા 14. બંનેનો ગુણાકાર કરીએ તો 196 ચોરસ સેમી સ્ક્વેર. ત્રીજો પ્રશ્ન આપ્યો છે 5 મીટર. ચોરસનું ક્ષેત્રફળ બરાબર l ગુણ્યા l. 5 ગુણ્યા 5 કરીએ તો અહીંયા તમને એકમ આપ્યો છે મીટરની અંદર, તો અહીંયા જવાબ આવશે ચોરસ મીટર. આ રીતે કોઈ પણ નિયમિત અંક છે, નિયમિત આકાર છે કે લંબચોરસ, ચોરસ, તો એનું સૂત્રની મદદથી ક્ષેત્રફળ છે એ આપણે શોધી શકીએ. પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની અંદર પાડી પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 ની જેમ જ આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. ક્ષેત્રફળ શોધ્યા પછી અન્ય ફેરફાર શું છે એ જોઈએ. અહીંયા પ્રશ્ન નંબર 3 ની અંદર તમને પૂછે 3 લંબચોરસ
પહોળાઈ છે એ આપેલી છે. 3 લંબચોરસ છે A, B અને C. આ ત્રણેયની લંબાઈ પહોળાઈ છે એ આપેલી છે. એના ઉપરથી આપણે ક્ષેત્રફળ શોધવાનું અને કયા લંબચોરસનું ક્ષેત્રફળ વધુ છે અને કયા લંબચોરસનું ક્ષેત્રફળ ઓછું છે એ વાત છે એ પૂછી છે. પ્રશ્ન પહેલો લઈએ એટલે કે A લંબચોરસ લઈએ. A લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 9 મીટર અને પહોળાઈ છે 6. 9 6 54 ચોરસ મીટર. એ આકૃતિ એટલે કે એ લંબચોરસને ક્ષેત્રફળ થયું. હવે B જોઈએ તો B નું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. તો 17 ગુણ્યા 3 કરીએ તો 17 તેરી 51 ચોરસ મીટર છે એ B નું ક્ષેત્રફળ થયું. હવે C ની વાત કરીએ તો એમાં પણ L ગુણ્યા B કરીએ તો 4 ગુણ્યા 14 56 ચોરસ મીટર. આ રીતે તમે જોશો તો 54 51 અને 56. તો આપણે સૌથી પહેલો પ્રશ્ન કીધો છે કે ક્ષેત્રફળ સૌથી વધુ કોનું? તો જોઈ શકીએ છે કે લંબચોરસ C નું ક્ષેત્રફળ વધુ છે. એ જ રીતે કોનું ક્ષેત્રફળ ઓછું છે? તો B લંબચોરસ એવું છે કે એનું ક્ષેત્રફળ છે એ ઓછું છે. અહીંયા C નું સૌથી વધુ અને B નું સૌથી ઓછું. હવે આવો જ ક્ષેત્રફળને લગતો બંને ફેરફાર કરી અને આગળનો પ્રશ્ન લઈએ. પ્રશ્ન નંબર 4. 50 મીટર લંબાઈ ધરાવતા લંબચોરસ બાગનું ક્ષેત્રફળ 300 મીટર છે. બાગની પહોળાઈ શોધો. અત્યાર સુધી લંબાઈ અને પહોળાઈ આપેલી હતી તો આપણે ક્ષેત્રફળ શોધ્યું. હવે અહીંયા ક્ષેત્રફળ આપેલું છે. ક્ષેત્રફળ આપેલું છે, પહોળાઈ ખબર નથી. તો લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર તમને ખ્યાલ છે, લંબાઈ ગુણ્યા પહોળાઈ. પહોળાઈને આપણે શોધવી હોય તો લંબાઈ સાથે પહોળાઈ એ ગુણાકારમાં છે. તો આ લંબાઈ છે એ સામેની બાજુએ જાય, બરાબર છે, તો ભાગાકારમાં આવે. ભાગાકારમાં આવે એટલે કે છેદમાં જાય. માટે પહોળાઈ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ ના છેદમાં લંબાઈ. ઇન કેસ તમને લંબાઈ શોધવાની કીધી હોય અને પહોળાઈ આપી હોય તો લંબાઈ છે એની જગ્યાએ પહોળાઈ આવી જાય અને પહોળાઈ છે એની જગ્યાએ લંબાઈ આવી જાય. આ રીતે જ્યારે તમે કોઈ પણ સમીકરણ હોય, કોઈ પણ સૂત્ર હોય એની ડાબીથી જમણી બાજુ કરો ત્યારે તેની વ્યસ્ત ક્રિયા થાય. એટલે કે ગુણાકાર હોય તો ભાગાકાર થાય, ભાગાકાર હોય તો ગુણાકાર થાય, સરવાળો હોય તો બાદબાકી થાય. આ ક્રિયા છે એને વિરોધી ક્રિયા કહેવાય. એટલે અહીંયા વ્યસ્ત ક્રિયા થશે. તો 300 મીટર છે એ 300 મીટર છે એનું શું હતું? ક્ષેત્રફળ હતું. એને આપણે જો લંબાઈથી ભાગાકાર કરીએ એટલે કે ગુણાકારની વ્યસ્ત ક્રિયા કરીએ તો 0 × 0 5 × 5 અને 5 × 36. આ રીતે 6 મીટર છે એ બાગની પહોળાઈ મળે. આ રીતે આપણે સમીકરણમાં ક્ષેત્રફળની મદદથી અન્ય બાબત છે એ જાણી શકીએ. પ્રશ્ન નંબર 5. પાંચમા પ્રશ્નની અંદર ક્ષેત્રફળને લગતી વાત છે પણ થોડુંક વ્યવહારિક બાબત છે. આગળના બંને દાખલાની અંદર આપણે ક્ષેત્રફળ શોધ્યું. આ પ્રશ્નની અંદર પણ આપણે એક લંબચોરસ જમીનનો ટુકડો છે એનું ક્ષેત્રફળ શોધવાનું છે, પણ એના પર લાદી લગાડવાની છે અને ખર્ચ છે એ શોધવાનો છે. એટલે તે વ્યવહારિક પ્રશ્ન છે. તો પહેલા જોઈએ લંબચોરસ જમીનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 500 મીટર, પહોળાઈ છે 200 મીટર. જે આપણે સરળ સ્વરૂપમાં આપેલી છે. 500 ગુણ્યા 200 કરીએ તો ગુણાકાર કરશું 5 × 2 = 10. 2 શૂન્ય અને 2 શૂન્ય 8 એટલે 5 શૂન્ય છે થાય. આમ જોઈએ તો 1 લાખ ચોરસ મીટર થાય. હવે આ 1 લાખ ચોરસ મીટર જે જમીનનો ટુકડો છે એનો ઘેરાવો છે એના ઉપર આપણે લાદી ચોટાડવાની છે. તો લાદી છે એનો ખર્ચ શું છે? તો લાદી માટે ખર્ચ એ આપ્યો છે કે 1 ચોરસ મીટર લાદી લગાડવાનો ખર્ચ છે એ જો આપ્યું છે 100 ચોરસ મીટર. 100 ચોરસ મીટર લાદી લગાડવાનો ખર્ચ છે 8 રૂપિયા થાય છે. તો આપણે એને આ 1 લાખ ચોરસ મીટર લાદી લગાડશું તો ખર્ચ કેટલો થશે? તો ત્રિરાશી મૂકીએ. 100 ચોરસ મીટર લાદી લગાડવાનો ખર્ચ બરાબર 8 રૂપિયા. તો 1 લાખ ચોરસ મીટર લાદી લગાડવાનો ખર્ચ બરાબર કેટલો? 83 ની અંદર પેલું પદ છે ઉલટી જાય એટલે 1 લાખ ના છેદમાં કેટલા આવશે? 100 ગુણ્યા 8 રૂપિયા ખર્ચ. 2 શૂન્ય ગયા 1000 ગુણ્યા 8 એટલે કે 8000. આ જે જમીનનો ટુકડો છે એના પર
8,000 રૂપિયા ખર્ચ લાદી લગાડવાનો થશે. એવો જ પ્રશ્ન છે એ આગળનો છે. એને પ્રશ્ન નંબર 6 એક ટેબલના ઉપરની સપાટીનું માપ છે એ 2 મીટર અને 1 મીટર 50 સેન્ટીમીટર આપેલું છે, તો તેનું ક્ષેત્રફળ કેટલા ચોરસ મીટર થાય? હવે લંબચોરસનું ક્ષેત્રફળ આપણે શીખી ગયા છીએ, લંબાઈ અને પહોળાઈ. હવે લંબાઈ અને પહોળાઈ છે આપણને આઈપી તો છે જ, એટલે દાખલો એ રીતે સરળ છે, પણ અહીંયા તમને જે પહોળાઈ આપી છે એ મીટર અને સેન્ટીમીટરમાં આપેલી છે. તો આપણે આગલા પ્રશ્નની અંદર શીખી ગયા છીએ કે કોઈ એક જ એકમમાં જો લંબાઈ પહોળાઈ હોય તો આપણે ક્ષેત્રફળ છે એનું સરળતાથી શોધી શકીએ. તો લંબાઈ છે એ 2 મીટર છે, પહોળાઈ છે એ 1 મીટર અને 50 સેન્ટીમીટર છે. 1 મીટર ને 50 સેન્ટીમીટર છે. આ જે 50 સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં ફેરવવા જરૂરી છે, કારણ કે આપણને કેટલા ચોરસ મીટર ક્ષેત્રફળ થાય એવું પૂછ્યું છે, એટલે જવાબ છે એ આપણે મીટરમાં જોઈએ છે. તો આ જે સેન્ટીમીટર છે એને આપણે પહેલેથી જ મીટરમાં ફેરવી દઈએ છીએ, એટલે 50 સેન્ટીમીટર તો 0.5 મીટર થાય. 1 મીટર આખો છે એટલે આમ જોઈએ તો 1.50 મીટર થાય. સાદી ભાષામાં કહીએ તો 1.5 મીટર થાય. હવે આ રીતે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B. L આપ્યો છે 2 મીટર, B આપ્યો છે 1.50. 2 ગુણ્યા 1.50. 1.50 ના સરળ સ્વરૂપમાં ફેરવવા માટેથી પોઈન્ટ દૂર કરીએ તો 27 છે, એટલે છેદમાં આવશે 100. છેદમાં 100 મીટર. આ બંનેનો ગુણાકાર 150 ગુણ્યા 2 કરીએ તો કેટલા થશે? 300 ચોરસ મીટર. બરાબર છે. હવે અહીંયા છેદ ઉડાડીએ તો 2 શૂન્ય ગયા 2 શૂન્ય ગયા, આ રીતે 3 ચોરસ મીટર છે એ ટેબલની ઉપરની જે સપાટી છે એનું ક્ષેત્રફળ થયું. આપણો જવાબ છે એ છે 3 ચોરસ મીટર. પ્રશ્ન 7 એક ઓરડાની લંબાઈ 4 મીટર અને પહોળાઈ છે 3 મીટર. ઓરડાના આખા ભોંયતળિયાઓને ઢાંકવા માટે કેટલા ચોરસ મીટરની શેતરંજી જોઈએ? ભોંયતળિયાની સપાટી પર શેતરંજી પાથરવાની છે, પણ એવી રીતે પાથરવાની છે કે બધું જ ભોંયતળિયું છે એ કવર થઈ જવું જોઈએ, એટલે કે ભોંયતળિયાનું ક્ષેત્રફળ થયું. હવે ભોંયતળિયાનું ક્ષેત્રફળ શોધવા માટેથી લંબાઈ તમને આપેલી છે કે ઓરડો છે એની લંબાઈ છે 4 મીટર છે, પહોળાઈ છે 3 મીટર અને 50 સેન્ટીમીટર છે. અહીંયા એકમ બદલશું એટલે કે મીટરમાં ફેરવશું એટલે 3.50 મીટર. દશાંશ અપૂર્ણાંક આપણે આગલા ચેપ્ટરની અંદર શીખી ગયા, તમને ખ્યાલ હોવો જોઈએ કે પોઈન્ટની આગળની સંખ્યા છે એ છે મીટર અને પોઈન્ટ પછીની સંખ્યા છે એ સેન્ટીમીટર છે, પણ આપણે આને દર્શાવીએ છીએ એ છે ખરેખર શું? મીટર. દશાંશના સ્વરૂપમાં દર્શાવીએ છીએ ત્યારે. હવે લંબાઈ પૂરી મળી ગઈ. ક્ષેત્રફળ લંબચોરસ ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B, એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. 4 ગુણ્યા 3.50 બરાબર 4 ગુણ્યા 3.50 નું દશાંશ સ્થળ છે એ દૂર કરીએ તો પોઈન્ટ પછી 2 અંક છે, છેદમાં 100 લઈએ. 35 અને 4 નો ગુણાકાર કરશું તો 35 ચોકુ 140 અને આ શૂન્ય લઈએ છીએ એટલે 1400. 100 છેદમાં છે, શૂન્ય છે એ ઉડી ગયા. હવે છેદ ઉડાડવાની બાબતમાં ઘણા વિદ્યાર્થી મિત્રો છે અહીંયા છેદ ઉડાડી દેતા હોય તો પણ ચાલે, આવું કોઈ ગુણાકાર કરીને ફરજિયાત તમારે શૂન્ય જ ઉડાડવા એવું જરૂરી નથી. આ રીતે 14 ચોરસ મીટર છે એ આખું ભોંયતળિયું છે એ છે. હવે આને ઢાંકવા માટેથી 14 ચોરસ મીટરની ક્ષેત્રંજી જોઈએ, બરાબર ને? હવે એ જ રીતનો આગળનો પ્રશ્ન છે, પ્રશ્ન નંબર 8. એક ભોંયતળિયાની લંબાઈ છે એ 5 મીટર અને પહોળાઈ છે એ છે 4 મીટર. આખો રૂમ છે એનું ભોંયતળિયું છે એ 5 મીટર અને 4 મીટર પહોળાઈ વાળું છે. હવે એના પર 3 મીટર બાજુવાળી એક ચોરસ શેતરંજી પાથર્યા સિવાયના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું. એટલે કે પહેલા ઓરડો છે એનું ભોંયતળિયું, પછી શેતરંજી બંનેનું ક્ષેત્રફળ છે એ શોધી લો. પછી આ જે ક્ષેત્રફળ છે એ આખું આવ્યું છે એ ભોંયતળિયું, એના ઉપર ઢાંકી દઈએ છીએ એ શેતરંજી, અને જેટલી જગ્યા છે એ આ બાકી રહી છે બહારની એનું ક્ષેત્રફળ છે એ આપણને પૂછ્યું છે. તો જો આપણને બહારનું કુલ મળી ગયું હોય, વચલો ભાગ મળી ગયો હોય અને આપણે બાદ કરી નાખીએ તો ફરતી બાજુનો વધે. હવે ચોરસ શેતરંજી
એક સાઈડમાં બે પાથરશો તો પણ ક્ષેત્રફળમાં કઈ ફરક પડવાનો નથી. તો પહેલા જ આપણે શોધી લઈએ આખા ભોંયતળિયાનું ક્ષેત્રફળ. ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ છે 5 મીટર, પહોળાઈ છે 4 મીટર. 5 ગુણ્યા 4 એટલે 20 ચોરસ મીટર આખું ભોંયતળિયું થયું. હવે જોઈ લઈએ શેત્રંજીનું ક્ષેત્રફળ. શેત્રંજીનું ક્ષેત્રફળ બરાબર ચોરસ છે એટલે L ગુણ્યા L. L અને B એનો સરખો જ હોય. L ગુણ્યા L કરીએ તો 3 મીટર અને 3 મીટર એની લંબાઈ પહોળાઈ બંને સરખી. આમ જોઈએ તો 9 ચોરસ મીટર છે એ શેત્રંજીનું ક્ષેત્રફળ થયું. આખા ભોંયતળિયાની ઉપર આ શેત્રંજી પાથરી દઈએ છીએ તો આજે મેં હાઇલાઇટ કરી છે જગ્યા વહી ગઈ. બરાબર, એનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. તો આખા ઓરડાનું ક્ષેત્રફળ હતું એ હતું 20 ચોરસ મીટર. એમાંથી આપણે શેત્રંજી જે પાથરી એ 9 ચોરસ મીટરની. તો બાકીની જે જગ્યા વહી કેટલી વહી તો 20 - 9 બરાબર 11 ચોરસ મીટર છે. એ કેવો ભાગ છે? શેત્રંજી પાથર્યા સિવાયનો ભાગ છે. આ રીતે આપણે લંબચોરસ અને ચોરસના ક્ષેત્રફળ ઉપરથી કોઈ પણ વ્યવહારુ પ્રશ્ન છે એ ઉકેલી શકીએ. અમારી સાથે જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.